હાર્ટ એટેકનું જોખમ હવે બાળકોમાં પણ વધી રહ્યું છે અને બાળકો તેના શિકાર બની રહ્યા છે. તેની પાછળનું શું કારણ હોઈ શકે અને કેટલીક બાબતો જે છે તેને એ બાબતો આપણને સૌને ગંભીર કરી મૂકે છે. તે અમે આપને વોલ ગ્રાફિક્સ થ્રુ સમજાવવા જઈ રહ્યા છે. બિગ વોલ પર કેટલીક વિગતો. બાળકોમાં જોખમ વધી રહ્યું છે. 37 લાખ બાળકોને હૃદય રોગનું જોખમ તેવું WHOનું કહેવું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વભરમાં જ્યાં આ આંકડો જે ચોંકાવનારો છે, 5 વર્ષથી જ જોખમની શરૂઆત થતી હોય છે, જેનો શરૂઆતી ધોરણે જે છે તેનો ખ્યાલ આવતો નથી અને જોખમ વધારે ને વધારે ઊંડું થાય છે. 3 થી 16 વર્ષના બાળકો પર એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વે WHO દ્વારા કરવામાં આવ્યું છે, જે સંસ્થા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તેના દ્વારા. ડેટા અનુસાર 10 વર્ષથી આદતો બગડવાની શરૂઆત થઈ રહી છે અને તેના કારણે જ આ હાર્ટ એટેક, હૃદય રોગના હુમલા આવી રહ્યા છે. ખૂબ જ નાની બાબતો જે છે તેની ઉપર ધ્યાન આપવાની જરૂર છે. નેક્સ્ટ વાત કરીએ. 10 વર્ષથી ખરાબ આહારનો ચસ્કો બાળકો પર તેની અસર વધારે છોડતો હોય છે. જ્યારે હેલ્ધી ફૂડની જરૂર હોય છે તેની જગ્યા પર આ પ્રકારે ફાસ્ટ ફૂડ, આ પ્રકારનો આહાર જતો હોય છે. હલકી ગુણવત્તાનું જે પદાર્થ જે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે તેના કારણે પણ એ એક મોટું કારણ કહી શકાય. ત્યારબાદ મેદસ્વીપણાનું સતત જોખમ વધી રહ્યું છે. આ પણ એક હકીકત છે. ઓબેસિટી બાળકોમાં પણ થઈ રહી છે અને એ પછી વારસદાર હોય કે પછી જીનેટિક્સ હોય કે પછી કોઈ બીજી રીતે હોય, અને તેનું ધ્યાન રાખવાની સૌ એ મા બાપની પણ જવાબદારીમાં આવે છે કે કમસે કમ બાળકને ફિટ એન્ડ ફાઇન રાખવામાં આવે, જેથી કરીને આ પ્રકારના ગંભીર રોગો, આ પ્રકારના હાર્ટ એટેક, આ હુમલાઓ કમસે કમ બાળકોમાં તો ન થવા જોઈએ. અને આ આંકડો જે સામે આવી રહ્યો છે તે ખરેખર ચોંકાવનારું છે. બાળકોને હૃદય રોગના હુમલાઓ સતત થઈ રહ્યા છે અને હવે એ હુમલાથી બચવા માટે આખરે કરવું તો કરવું શું કરી શકે કે જેનાથી તે બચી શકાય, એ તમારું બાળક બચી શકે. તો કેટલીક બાબતો અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે. આઉટડોર એક્ટિવિટી કરાવો. આપના બાળકને, આપના ચાઇલ્ડને બને એટલો દોડાવો અને આઉટડોર એક્ટિવિટી કરાવો. એ પ્રકારની પ્રવૃત્તિમય એને રાખો, એક્સરસાઇઝ કરાવો એની પાસેથી. બેસી ન રહેવું જોઈએ બાળક. પરસેવો પડે, સ્વેટિંગ થાય એ પ્રકારની ગેમ તેની પાસે રમાડાવો, જેથી કરીને જે સ્વેટિંગ છે તે થાય અને એ બોડી જે છે તે ટોક્સિક જે છે ડિટોક્સ થઈ શકે. તેમના ખોરાક પર ખાસ ધ્યાન રાખવાની તમામ એ મા બાપને ખાસ તો જરૂરિયાત છે કે બાળકને હેલ્ધી ખોરાક આપો. કમસે કમ બાળકને સારું ભોજન આપો, ઘરનું ભોજન આપો. અને ઓછામાં ઓછી 8 કલાક બાળક ઊંઘ લે તે પણ જરૂરી છે. 8 કલાકની ઊંઘ એ શાસ્ત્રોમાં પણ છે, આયુર્વેદમાં પણ છે કે 8 કલાકે તમામ લોકોએ લેવાની હોય છે. 8 કલાકની ઊંઘ તમામને જરૂરી છે. તે પછી કોઈ પણ ઉંમર વર્ષ કેમ ન હોય. ભણવાનો ભાર જે છે તે ઓછો કરો. અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલ, ટેબ્લેટ, આઈપેડ, આ બધી બાબતો એવી છે જેનાથી બને એટલું દૂર રાખો. હેઝાર્ડસ છે, બધી બાબતો હાનિકારક છે. તેનો ઉપયોગ બને એટલો ઓછામાં ઓછો. આઉટડોર એક્ટિવિટી પર બાળકને ધ્યાન વધારે રખાવડાવો અને જેથી કરીને બાળકનું શરીર હલનચલનમાં રહે, હેલ્ધી રહે, એક્સરસાઇઝમાં રહે. એટલા માટે તે હેલ્ધી બની શકે, રહી શકે. આ બધી ખૂબ જ નાની બાબતો જે છે પણ એ તમામ લોકોએ ધ્યાન રાખવાની ખાસ તો જરૂરિયાત છે.